Good morning, girls. Today we are going to cover command line argument in Java. જાવા એપ્લિકેશનની અંદર આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ જે છે એ સ્ટડી કરવાની છે. આ ટોપિક પણ રિવિઝન જ છે. યુ હેવ ઓલરેડી સ્ટડીડ ધીસ ટોપિક ઇન યોર સી લેંગ્વેજ, રાઇટ? જાવા એપ્લિકેશન કેન એક્સેપ્ટ એની નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ ફ્રોમ ધી કમાન્ડ લાઇન. જાવાની અંદર કમાન્ડ લાઇન પરથી તમે ગમે એટલી આર્ગ્યુમેન્ટ્સ છે એ પાસ કરાવી શકો છો. અહીંયા I am assuming that all of you are very well aware of this term command line. command line શું છે એનાથી તમે લોકો aware છો એવું હું assume કરીને ચાલું છું, right? command line એટલે શોર્ટમાં કહીએ તો command prompt. This allows the user to specify configuration information when the application is launched. જ્યારે આપણે કોઈ પણ યુઝરની એપ્લિકેશન છે લોન્ચ કરીએ છીએ ત્યારે આપણે એના કન્ફિગરેશન સ્પેસિફાઈ કરીએ છીએ. ધ યુઝર એન્ટર્સ ધ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ વેન ઇન્વોકિંગ ધી એપ્લિકેશન એન્ડ સ્પેસિફાઈ ધેમ આફ્ટર ધ નેમ ઓફ ક્લાસ ટુ બી રન. જ્યારે યુઝર એપ્લિકેશનને સ્ટાર્ટ કરે છે રન કરે છે ત્યારે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ છે એ જે એપ્લિકેશનનું નામ છે એના પછી તરત જ આપણે પાસ કરી શકીએ છીએ. હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવીશ આ વસ્તુ. ફોર એક્ઝામ્પલ, સપોઝ અ જાવા એપ્લિકેશન કોલ short lines in a file. To sort the data in a file named friends.txt, a user would enter java short friends.txt, right? આપણે જ્યારે આને રન કરાવશું ત્યારે આપણે આ વસ્તુ એન્ટર કરશું. જાવા એના પછી શોર્ટ friends.txt એનું ફાઇલનું નેમ છે. When an application is launched, the runtime system passes the command line arguments to the application's main method via an array of string. જ્યારે આપણે એપ્લિકેશનને રન કરાવીએ ત્યારે રન ટાઈમ પર આપણે કમાન્ડ લાઇન ઉપરથી જે પણ આર્ગ્યુમેન્ટ પાસ કરી, અહીંયા આર્ગ્યુમેન્ટ છે friends.txt, એ મેઇન મેથડની અંદર જે તમારો સ્ટ્રિંગનો એરે હોય છે, સ્ટ્રિંગની અંદર જે એરે આપણે સ્ટ્રિંગ ટાઈપનો એરે જે પાસ કરીએ છીએ એની અંદર આવશે. In the previous example, the command line arguments passed to the short application is an array that contains a single string friends.txt. અહીંયા આ એક્ઝામ્પલની અંદર આપણે જે એરેમાં એક સ્ટ્રિંગ પાસ કરી છે, એક વેલ્યુ જે પાસ કરી છે કમાન્ડ લાઇન પરથી, એ છે friends.txt. નવ એક આખું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા હું તમને એડિટર વગર તમે જાવાનો પ્રોગ્રામ કેવી રીતે રન કરાવી શકો એ હું સમજાવું છું, right? Till date we have done lot of programs, but we have used one editor, that is NetBeans. But now for only this program I will go through the text based, or we can say notepad based Java program, right? And that program we will run through command line. So સૌથી પહેલાં તમારે એક નોટપેડ ઓપન કરવાનું છે. નોટપેડની એક બ્લેન્ક આપણે અનટાઇટલ ટેક્સ્ટ ઓપન કરશું એડિટર. જેવી રીતે તમે નેટબીન્સમાં તમારો પ્રોગ્રામ છે એ ટાઈપ કરો છો એવી જ રીતે આપણે આખો પ્રોગ્રામ છે એ આ સ્ક્રીન પર ટાઈપ કરશું. ઓકે, ફોર દેટ આઈ એમ ટાઈપિંગ. સી, અહીંયા ડ્રોબેક ઇઝ યુ વિલ નોટ ગેટ એની ટાઈપ ઓફ હેલ્પ. લાઈક તમને કલર જે છે કોઈ કીવર્ડ છે એના કલર્સ ચેન્જ નહીં થાય. ડોટ કરશો તો એના પછી જે તમને હેલ્પ મળે છે મેથડ્સ એન્ડ ઓબ્જેક્ટ્સ ને એનું લિસ્ટ નહીં આવે, રાઈટ? સો ઇટ ઇઝ પ્લેન ટેક્સ્ટ, નથિંગ એલ્સ. અહીંયા હું રાઇટ કરું છું પબ્લિક ક્લાસ ઇકો નેમ ઓફ માય ક્લાસ, રાઈટ? એની અંદર હું લઈશ પબ્લિક સ્ટેટિક void main મેથડ આપણે ડિફાઇન કરવાની છે. નાઉ બ્રેકેટ બિગિન capital S string, then we have to create an array, and in array નું નામ છે args, bracket over. Okay, on the next line I will do the curly bracket. હવે હું એમાં આપીશ system as capital dot out dot println. What I want to print on the screen, 0th argument that we got from command line, right? તો તમને ખબર છે કે એરે જે છે એનું ઇન્ડેક્સિંગ છે એ 0 થી સ્ટાર્ટ થાય છે.
we can write like this, args into square bracket we will write 0, એટલે 0th આર્ગ્યુમેન્ટ છે એ પ્રિન્ટ થશે. Okay, now similarly I will print the second argument that I will pass from command line from the second position, system dot out dot print ln into bracket args 1. અહીંયા આર્ગ્યુમેન્ટમાં શું આવશે, જે આપણે કમાન્ડ લાઇન પરથી ટેક્સ્ટ પાસ કરશું. તમને અહીંયા સામે એક્ઝામ્પલ દેખાય છે રાઈટ. જાવા શોર્ટ ઇઝ અ નેમ ઓફ યોર ક્લાસ. તો આપણા કેસની અંદર વી વિલ રિપ્લેસ શોર્ટ વિથ ઇકો. આપણે લખશું જાવા ઇકો એન્ડ દેન વોટ એવર સ્ટ્રિંગ યુ વોન્ટ ટુ પાસ એઝ એન આર્ગ્યુમેન્ટ યુ કેન ગીવ રાઈટ. આ આપણો એક આખો પ્રોગ્રામ થઈ ગયો. લેટ અસ get over this class by closing brace. હજી એક ક્લાસનો એન્ડ આવશે રાઈટ. આ મેઇન મેથડનું સ્ટાર્ટિંગ, મેઇન મેથડ ઓવર, એવી રીતે મેઇન ક્લાસ જે છે આપણો પબ્લિક ક્લાસ ઇકો એનું સ્ટાર્ટિંગ બ્રેકેટ અને આ લાસ્ટ બ્રેકેટ. નાઉ સેવ યોર ફાઇલ વિથ ધ સેમ નેમ એઝ યુ હેવ ગીવન ફોર ધીસ ક્લાસ રાઈટ. સેવ, હું સેવ કરું છું એને eco.java right. અહીંયા તમે ટેક્સ્ટ you are using notepad as an editor, still you have to give an extension .java right. આપણે txt extension લેવાનું નથી, બટ આપણું જે આ ટેક્સ્ટ આપણે જે પ્રોગ્રામ બનાવ્યો એને આપણે જાવા એક્સટેન્શન આપીને સ્ટોર કરશું. અને મેં તમને હજી એક રૂલ કીધો હતો કે યુ મસ્ટ સેવ ધીસ ફાઇલ વિથ ધ સેમ નેમ એઝ યુ આર ગિવિંગ ધ નેમ ટુ યોર ક્લાસ રાઈટ. અહીંયા ઇકો લીધું છે તો આપણે eco.java-થી જ આ ફાઇલને સ્ટોર કરવાની છે. નાઉ લુક એટ ધ પાથ. હું એફ ડ્રાઈવની અંદર ઓરેકલ ફોલ્ડરમાં જાવા ફોલ્ડરની અંદર eco.java-થી મારી ફાઇલ સેવ કરું છું. આઈ એમ સેવિંગ માય ફાઇલ ઇનસાઇડ ધી એફ ડ્રાઈવ. Inside it I have one folder with name Oracle, and again inside it I have one more folder with name Java, and inside this path I am saving my file with name eco.java right. eco.java. Save your file. Our file is saved now. You can see in the title bar eco. Fine. Now open your command prompt by typing cmd. આવી એક વિન્ડો ઓપન થઈ જશે. હવે તમારે એફ ડ્રાઈવ પર મૂવ થવાનું છે. એફ ડ્રાઈવમાં આવી ગયા. સી અહીંયા તમારું જાવા સી ચાલતું હોવું જોઈએ રાઈટ. આ મેં તમને બતાવ્યું હતું જાવાના ઇન્સ્ટોલેશન વખતે કે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈને તમારે જાવા સી ટાઈપ કરવાનું અને આવી સ્ક્રીન આવે, આવું કંઈક ડિસ્પ્લે થાય, દેટ મીન્સ યોર જાવા ઇઝ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ નાવ. એટલે આપણી પાસે જાવા ઇન્સ્ટોલ છે રાઈટ. નાઉ select your path. F drive માં તો આવી જ ગયા છે. change your directory. For that I am writing cd change directory, cd oracle, enter. cd java, java આપણે ફોલ્ડર બનાવેલું હતું એટલે મેં java લીધું છે. cd java, press enter. Now here you can write java c space and eco.java. See, when you use an editor there is no need to compile your file separately right. You can directly run your file, but when you use plain notepad and through the command prompt, if you are trying to run your program, at that time in a separate way you have to compile your file first and then only you will be able to run your file right. Compilation is for finding an error from your program. અહીંયા આપણે error find કરવા માટે compile માટેનો command આપ્યો છે. press enter. If there is no error in your program you will get next prompt directly, અને જો એની અંદર કોઈ error હશે then you will get an error as an output on the screen. આપણે અહીંયા error free program છે એટલે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ થયેલો જોઈ શકીએ છીએ રાઈટ. અને આપણને prompt પણ મળી ગયો છે. Now how to run this program? For that I will write java
સી હવે અહીંયા જાવા સી નથી લખવાનું, ઓનલી જાવા and then name of your class that you want to run, or we can say the class which has a main method, right? Here the class eco class has a main method, so I'm writing eco. This is my 0th argument, space, then pass an argument that you want to print as an output, right? I am writing hello, press enter. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એટલે તમે એરેની અંદર પ્રોપર નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ પાસ કરી નથી. આપણે ગઈકાલના જ પ્રોગ્રામમાં જોયું હતું, રાઈટ? જાવા ઇકો એન્ટર કરીએ, અહીંયા આપણને કંઈ જ દેખાતું નથી. ફરીથી હું એ જ કમાન્ડ રન કરાવું છું, હેલો વર્લ્ડ, એન્ટર. પ્રોપર આઉટપુટ મળે છે, રાઈટ? 0th આર્ગ્યુમેન્ટ ઇઝ હેલો અને ફર્સ્ટ નંબરની જે આર્ગ્યુમેન્ટ છે એ છે વર્લ્ડ. જો તમે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ પ્રોપર નહીં નાખો, ઇન દેટ કેસ યુ વિલ ગેટ ધીસ એરર, રાઈટ? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. વધારે નાખશો તો, ઓછી નાખશો તો, રાઈટ? એટલે અહીંયા મેં 0 અને 1 બે જ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી છે, એટલે મારી પાસે આ 2 વર્ડ્સ જેને આપણે સ્પેસથી સેપરેટ કર્યા છે, રાઈટ? એ બે આર્ગ્યુમેન્ટ્સ છે એ કન્સિડર થશે. નવ નેક્સ્ટ આપણે એ જ પ્રોગ્રામને કન્ટિન્યુ કરીએ છીએ, બટ this time what I will do, I will use for and hence for loop instead of writing system.out println repeatedly, right? So as you can see here I have used for, then string as is a variable of type string. આપણે આર્ગેસ અહીંયા જે એરે છે એની અંદરની એક એક આર્ગ્યુમેન્ટ આની અંદર લેવાની છે, એક વેલ્યુ જે છે એ એસની અંદર મળી જશે. તો એટલે એને મેં ફોર લૂપમાં લઈ લીધું છે, રાઈટ? આ પણ આપણે રિસેન્ટલી એરેની અંદર શીખ્યા જ છીએ કે ફોર લૂપ છે એનાથી તમે એરેને કેવી રીતે ઇટરેટ કરી શકો. ઓકે, તો એ કેસની અંદર ઇફ વી ડોન્ટ નો how many arguments we have or how many number of values are stored in this array, તો એ ટાઈમ પર એનહેન્સ ફોર લૂપ યુઝ કરવું એ સુટેબલ છે, એડવાઇઝેબલ છે, રાઈટ? તો અહીંયા આર્ગેસની અંદર જેટલી પણ વેલ્યુ તમે અહીંયા પાસ કરશો એ બધી 1 by 1 જ્યાં સુધી જેટલી વેલ્યુઝ હશે ત્યાં સુધી આપણું લૂપ છે એ ઇટરેટ થશે and we will get all that arguments on the screen in the form of message, right? So let us do some changes in our existing program. આપણે અહીંયા નોટપેડ ઓપન કરીએ, remove this line, instead of that replace that lines with enhance for loop. Save your program. Now you have done changes in the same program, right? તો હવે જ્યારે તમે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જશો ત્યારે આપણે ડાયરેક્ટલી એને એક્ઝિક્યુટ કરી શકશું નહીં. ફર્સ્ટ ઓફ ઓલ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ કમ્પાઇલ ધ સેમ પ્રોગ્રામ વન મોર ટાઈમ. પાછો એની અંદર ચેન્જ કર્યો એટલે તમારે એને કમ્પાઇલ કરવાનો છે, રાઈટ? દેન ઓનલી યુ વિલ બી એબલ ટુ સી ધ ચેન્જીસ. કેમ કે નવી એની ઓબ્જેક્ટ ફાઇલ ક્યારે જનરેટ થાય, ક્યારે એની ક્લાસ ફાઇલ જનરેટ થશે, જ્યારે તમે એને ફરીથી કમ્પાઇલ કરશો તો. અધરવાઇઝ યુ વિલ ગેટ an old output of old file, right? ચલો અહીંયા એરર બતાવે છે. સી અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીનમાં એરર કેવી રીતે આવે છે એ તમે જોઈ શકો છો, રાઈટ? ઇટ ઇઝ શોઈંગ દેટ રીચ એન્ડ ઓફ ધ ફાઇલ વાઇલ પાર્સિંગ, વન એરર. આપણે ફોર લૂપનું જે ક્લોઝિંગ બ્રેકેટ છે એ કરવાનું ભૂલી ગયા છીએ. સેવ યોર ફાઇલ એન્ડ વન મોર ટાઈમ કમ્પાઇલ યોર ફાઇલ with the same command. Now this time our file is perfect, right? એમાં બધું જ ક્લોઝિંગ ઓપનિંગ બ્રેકેટ છે એ પ્રોપરલી કર્યું છે. સી અહીંયા એરર આવે તો તમને એ પણ આઈડિયા આવશે કે આપણે એરરને કેવી રીતે ડીલ કરવાની છે, એસ્પેશિયલી વેન યુ આર ડુઈંગ યોર પ્રોગ્રામ ફ્રોમ કમાન્ડ પ્રોમ્પ્ટ. ઓકે, જે એડિટર કરતાં થોડુંક તમને લિટલ બિટ ડિફિકલ્ટ લાગશે,
સો અહીંયા એડિટર યુઝ કરવાનું રીઝન એ જ છે કે થ્રુ એડિટર યુ કેન ગેટ સમ કોડ ઓટોમેટિકલી, લાઈક આ બધું છે એ આપણને રેડીમેડ મળી જાય છે, રાઈટ. નો નીડ ટુ રાઇટ ઇટ યોર સેલ્ફ. આપણે ખાલી કોડિંગ પર જ ફોકસ કરવાનું હોય છે. બટ જે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટના પ્રોગ્રામ છે દેટ વી કેન નોટ રન ફ્રોમ આર એડિટર, એટલા માટે આપણે આ મેથડ પણ શીખવી પડે. Okay, let me run this program. In the previous example આપણે જોયું કે એની અંદર 2 આર્ગ્યુમેન્ટ્સ જ પાસ કરી શકાતી હતી, બટ નાવ હવે આપણે જે કરવાના છીએ એની અંદર ગમે એટલી આર્ગ્યુમેન્ટ્સ તમે પાસ કરશો વિલ નોટ ગેટ એન એરર, બીકોઝ આપણે ત્યાં ફોર લૂપ યુઝ કરી લીધું છે, રાઈટ. હવે હું ફરીથી કમાન્ડ આપું, જાવા ઇકો હેલો વર્લ્ડ, તો પણ આ વર્ક કરશે. હજી એક આર્ગ્યુમેન્ટ પાસ કરીએ આપણે, જાવા ઇકો ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોગ્રામ ઓફ કમાન્ડ લાઇન, બરાબર, એન્ટર, લાઈક ધીસ. જો પહેલાંના એક્ઝામ્પલ તમે આટલી આર્ગ્યુમેન્ટ્સ નાખી હોત તો એ ચાલે નહીં, બિકોઝ ત્યાં આપણે ફોર લૂપનો યુઝ નહોતો કર્યો અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ડિરેક્ટલી યુઝ કર્યું હતું. સો ક્લિયર. Let me repeat the steps how you can execute your program through command line argument. Our first step is to open Notepad and open a blank document. Here you can type your program. See, હું ફરીથી અહીંયા એક પબ્લિક ક્લાસ ક્રિએટ કરું છું, પબ્લિક ક્લાસ add bracket begin public static void main, અને અહીંયા આપણે પાસ કરાવીએ છીએ string array args. તમે આ સ્ક્વેર બ્રેકેટને આગળ પણ લઈ શકો અને પાછળ પણ લઈ શકો. ઓકે, string args કર્લી બ્રેકેટ બિગિન. આપણે બે કર્લી બ્રેકેટ ઓવર પણ સાથે સાથે કરી દઈએ. નાવ system dot s is capital, as you know that Java is case sensitive, એટલે જ્યાં કેપિટલ હોય ત્યાં આપણે કેપિટલ કરવું પડે. system dot out dot println my first argument plus args 0 over and semicolon. બીજી આર્ગ્યુમેન્ટ એના માટે હું ફરીથી ટાઈપ કરીશ. I'll retype the same statement one more time for printing a second argument. system.out.println my second argument args and index number is 2. It's not 2 but 1 because index start from 0, right? So same rule will be applied over here also. Now save this program. આપણો second step છે path જોઈ લ્યો. path is f oracle java. સી, અહીંયા તમે કોઈ પણ પાથ લઈ શકો, એવું જરૂરી નથી કે જાવા નામના ફોલ્ડરમાં જ તમારા પ્રોગ્રામ સ્ટોર થવા જોઈએ, રાઈટ. ઇટ ઇઝ અપ ટુ યુ, વોટ એવર folder you want to create, you can give an appropriate name to your program, as I have given add to my class which has a main method, so same name I will take over here, add. And don't forget to to give Java extension to this file, right? Important છે add.java. Then only Java compiler will be able to find this file. ફાઇલ આપણી સેવ થઈ ગઈ છે.
Now next step is to go to command prompt, F drive, change directory Oracle, cd હું લખ્યું cd અને Oracle અને enter, ફરીથી cd java and enter. હવે આપણે કમાન્ડ આપવાનો છે java c સ્પેસ આપણો જે ક્લાસ નેમ હતો, જે ફાઇલ નેમ, જે નેમથી આપણે ફાઇલને સેવ કરી છે, that we will take over here, add.java. press enter. File is compiled, no error, અહીંયા એક પણ error નથી. This file is error free, we can say. Now run your file with the help of java command, java and add. You must pass two arguments from here, right? For example, I'm giving 56 and 67. Press enter. My first argument is 56 and my second argument is 67. Okay, clear? હવે તમને આઈડિયા આવી ગયો હશે. Now switch back to my program. અહીંયા હું add માં a capital કરું છું. Okay, now compile your file, save this file and then compile it. java c add.java, press enter. You can see the error, right? અહીંયા આપણે public file બનાવી છે અને એનું name છે એ different છે. See, I have written a in capital, but I'm compiling this file with small a, so this is an error. તો આ વસ્તુ તમારે જોવાની રહેશે. જ્યારે પણ તમે કમાન્ડ લાઇન પરથી આ પ્રોગ્રામ કરો છો ત્યારે તમારે આ વસ્તુ છે એ નોટિસ કરવાની છે. તમે પબ્લિક હટાવી નાખશો અહીંયાથી, તો એ વસ્તુ થઈ જશે. બટ it should be declared as public, right? It is an advisable, અને એ શું કરવા એનું રીઝન હું તમને પાછળથી સમજાવીશ. ઓકે, તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. Now numeric value, જે હમણાં recently we have passed numeric values 56 and 67. numeric value એટલે numbers. In case if you are passing numbers from command line argument, first of all you have to convert that numbers into integer, right? Because these values are considered as a string, not as a number. કેમ કે આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ પરથી જે પણ પાસ કરીએ છીએ એ સ્ટ્રિંગ એરે આવે છે, તો એ નંબર્સ નથી. ઇફ યુ વોન્ટ ટુ ડીલ વિથ એની નંબર, ફર્સ્ટ ઓફ ઓલ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ કન્વર્ટ દેટ સ્ટ્રિંગ નંબર્સ ઇન્ટુ ઇન્ટીજર નંબર્સ, રાઈટ? તો એને પાર્સ કરવા પડશે. એને કહેવાય પાર્સિંગ ન્યુમેરિક કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ. If an application needs to support a numeric command line argument, it must convert a string argument that represent a number, such as 34. This will be considered as a number, right? This is a number, but actually it is considered as a string. તો પછી આના સાથે ડીલ કરવા માટે આપણે શું કરવું પડશે? તો એના માટે આપણે એક અહીંયા આપણી પાસે રેડીમેડ એક ફંક્શન અવેલેબલ છે, that is parse integer. Here it is, integer.parse integer, right? integer.parse integer. This function will, or we can say this method will convert the string argument to its equal integer number. તો આપણે આ વસ્તુ એડ કરી દઈએ આપણા પ્રોગ્રામની અંદર. આપણો જે પ્રોગ્રામ હતો એડનો, એમાં હું અહીંયા પાસ કરી દઉં છું. integer total a and b. I had declared 3 variables in my program. Here a equals to integer dot parse integer arg0, એટલે પેલી જે આર્ગ્યુમેન્ટ છે એ નંબરમાં કન્વર્ટ થશે. Then for the second line I will write b equals to integer dot parse integer argument 1. Then I want to do the total of this number, and at the last I want to print answer, right? Addition of these two numbers. So એના માટે હું લખીશ system dot out dot print ln a
plus b is equals to આ જે પ્લસ છે કોન્કેટ કરવા માટે છે, રાઈટ, એન્ડ વેરિયેબલ નેમ ટોટલ. ફાઇન, તો આ થઈ ગયું. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આવી ગઈ, આ રિમૂવ કરવું હોય તો કરી શકાય. સેકન્ડ આર્ગ્યુમેન્ટ આવી ગઈ. એ બેને આપણે શું કરીએ છીએ, વેરિયેબલ એમાં સ્ટોર કરાવશું. એ ઇક્વલ્સ ટુ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર આર ગેસ 0, એટલે 0th આર્ગ્યુમેન્ટ છે એ આપણી નંબરમાં કન્વર્ટ થશે. On the second line you can see the same command integer dot parse integer. This will convert our first argument from second element of an array to integer, right? હવે તમે આ integer numbers પર કોઈ પણ arithmetic operation perform કરી શકો છો. Now these numbers will be considered as an arithmetic numbers, right? ચલો સેવ કરીએ, રન કરીએ. રન કરવા માટે પહેલાં એને આપણે કમ્પાઇલ કરવું પડશે. કમ્પાઇલ ધ સેમ પ્રોગ્રામ યુઝિંગ જાવા સી કમાન્ડ. નાઉ પાસ 2 આર્ગ્યુમેન્ટ્સ. Java add 56,67. Couldn't find or load main class add. What is the reason? ચાલો હવે તમે કહી શકશો અહીંયાથી, રાઈટ. આપણે અહીંયા સ્મોલ એ કરી દેવાનું છે. અહીંયા આપણે લખી દઈશું public class add. Save your file, go back to command prompt, compile it one more time using java c command add.java. Now we got an error free compiled class file, right? Class file આપણી બની ગઈ અને error free છે. Now you can run your file. Java add 56 plus 67. Our first argument is 56, second argument is 67, and a plus b equals to total is 123. Let me do some more changes in our program. જો આપણે આ ઇન્ટીજર ન લખ્યું હોત અને ડાયરેક્ટલી હું આવું કરું, what will happen? Let us see. રાઈટ, આપણે એવું કરીએ કે પાર્સ ઇન્ટીજર નથી કરવું અને આરગેસમાં આપણે 0th વેલ્યુ પાસ કરી દઈએ છીએ. then what will happen? Let us see. error આવશે ને. save your program, run it one more time, but before that you have to compile it. Got it? આપણે આ ટાઈપનું જે છે એ કરી જ ન શકીએ. અસાઇનમેન્ટ્સ જ અહીંયા આવશે નહીં, રાઈટ. સો તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે આપણે આને કેવી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. એના માટે આપણે શું લખવું પડશે, ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર. then argument 0. સેમ વસ્તુ આપણે અપ્લાય કરશું અહીંયા પણ સેકન્ડ વેલ્યુ માટે. ઓકે, ટોટલ a plus b. now save your program. ઓકે, તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતે તમે ઇન્ટીજર સાથે ડીલ કરી શકો. this is our program number. up to now how many numbers of program we have done that I forgot it, but આજે આપણે બે પ્રોગ્રામ એડ કરીએ છીએ. જે પણ લાસ્ટ પ્રોગ્રામ હતો, I think 26 was the last program, and let me check. NetBeansમાં આપણે છેલ્લે 26 નંબર સુધીના પ્રોગ્રામ્સ I think કર્યા હતા in previous lecture. No, up to now we have done 29 programs. This is our 30th program, right? and પ્રોગ્રામ નંબર 31. આ બે પ્રોગ્રામ છે આપણે કરવાના છે. તો તમને ફૂલ સ્ક્રીન કરી દઉં એટલે તમને આખો એકવાર વસ્તુ દેખાઈ જાય. ક્લિયર? 31 પ્રોગ્રામ સુધીના પ્રોગ્રામ છે એ થઈ ગયા છે. સારું, હવે in the next session we will meet with a new topic, that is object oriented programming in Java. આપણે નવું એક ટોપિક લઈને નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ.